જો આ ચારે ચાર શુદ્ધ થઈ જાય ને તો પછી હૃદયમાંથી હવે લાગે કે અરે સુખ છે, આનંદ છે, એ અનુભવાઈ રહ્યું છે એવો ખ્યાલ આવે. તો કોઈ માણસ કંઈ બોલે તો તમને સાચું ક્યારે લાગે? કોઈ દિલથી બોલે તો સાચું લાગે ને? તો દિલથી બોલે તો સાચું શું કામ લાગે? દિલ સાચું છે, દિલ સત્ય હોય. તો કેમ દિલ સાચું હોય? તો દિલમાં આત્માનું સ્થાન છે, પરમાત્માનું સ્થાન છે. પરમાત્માને ક્યાં બેસાડવાનું? હૃદયમાં બેસાડીએ. તો હૃદય છે એ પરમાત્માને બેસવા માટેની જગ્યા છે. તો એ સાચી જ હોવી જોઈએ ને. એટલે દિલથી કોઈ બોલે, દિલથી કંઈ કરે એ સાચું હોય. તો પ્રાર્થના મનથી કરવાની કે દિલથી? દિલથી કરવાની. એટલે આપણે ક્યારેય પણ તો રોજ જ કરવાનું હોય પ્રાર્થના. કંઈ ન પણ માગીએ ને તોય તો આપણે એમ કૃતજ્ઞતા કે અમને કેટલું સારું કરી આપ્યું. તો આપણે તો કદાચ વિચારે જ ન હોય, એવું ક્યારેય વિચારેલું ન હોય, છતાં આટલું બધું કરી આપ્યું એટલે મોટી કૃપા કરી. તો એ રીતે એમને કે આપણે આભાર વ્યક્ત કરવાનો. તો એને પણ પ્રાર્થના જ કહેવાય. આભાર વ્યક્ત કરીએ ને તો એ પ્રાર્થનાનો જ ભાવ હોય. કંઈક માગીએ તો જ પ્રાર્થના, એવું નથી. ઠીક છે કે પ્રાર્થનામાં એમ કહેતા હોય કે માગીએ છીએ, પણ સમર્પણનો ભાવ પણ હોય છે. અને માગીએ શું? તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમના દર્શન થાય, એમની કૃપા હંમેશા આપણને મળે, આપણે અનુભવ કરીએ. એ તો માગવાના જ હોય ને. એ તો માગીએ જ ને. હા, આપણે બીજા કોઈ પાસે માગીએ એના કરતાં જેમની પાસે બધું છે એમની પાસે માગીએ તો એ સારું. હા, મગાય પણ માગવા માટે જ પ્રાર્થના કરીએ છીએ એવું નથી. ક્યારેક ક્યારેક તો એમને આભાર વ્યક્ત કરવા માટે પણ પ્રાર્થના કરવી. તો સુખ છે એ પરમાત્માનો અનુભવ કરીએ ને તો ત્યારે સુખ, કેમ કે સુખના સ્વામી પોતે છે. અને પરમાત્મા જો હૃદયમાં બેસી જાય તો બસ, તો આપણે સુખી થઈ ગયા. એટલો સંતોષ થશે, એટલો આનંદ થશે, મજા આવે. હંમેશા ક્યારેક પણ તમે જોજો ને તો ત્યારે એ લાગશે કે હા મજા આવે. આમ તો આપણે શું છે કે સામાન્ય રીતે કંઈક સરસ મજાનું જમવાનું જમ્યા તો એમ લાગે મજા આવે. હવે એ તો જીભને ટેસ્ટ સારો મળે, પણ થોડીક વાર માટે છે. હંમેશા માટેની મજા છે ને એ તો પરમાત્માના સ્મરણથી, પરમાત્માના અનુભવથી થાય. તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણા છે, આપણે એમના ચરણોમાં છે. હંમેશા એવો ભાવ રાખવાનો આપણે એમના ચરણોમાં છે. એ મારા હૃદયમાં બિરાજમાન થાય છે. તો હૃદયમાં બિરાજમાન થાય તો મારે હંમેશા એમને યાદ કરવાનું અને એમને પૂછવાનું હોય. એમની સાથે જે વાતો કરતા હોઈએ ને મનોમન, હા, અંદર જ એવો ભાવ આપણામાં આવે તો માણસ હંમેશા ખુશ રહે, હંમેશા ખુશ રહે અને આનંદમાં જ હોય. આપણે હંમેશા કહીએ છીએ ને સદા આનંદ મંગલમાં રહીએ. તો હંમેશા આનંદ મંગલમાં રહેવાનું. તો આપણે એ રીતે આનંદમાં રહી શકીએ. બાકી દુનિયામાં દુઃખ કષ્ટ વગેરે હોય. દુનિયામાં તો શું છે કે દુનિયાની સુખ છે ને એ ભૌતિક સુખ કહેવાય. એ તો દુઃખમાં બદલાઈ પણ જાય.
તમને બધા જમાડવાના ને હવે ખુરશીઓ છે ને લાગે છે એના માટે હવે સરસ મજાનું જમવાનું બનાવ્યું શું બનાવે છે